તો દોસ્તો આજે અમદાવાદ બોપલથી મહેમાન આવ્યા છે સહપરિવાર સાથે અને તમારું બધાનું સ્વાગત છે સોશિયલ મીડિયા આશ્રમમાં. શું નામ છે સર આપનું? મારું નામ ગિરીનભાઈ રાવલ છે. જી, અને આપ ક્યાં બોપલમાં રહો છો? સાઉથ બોપલમાં રહીએ છીએ. બિલકુલ બિલકુલ. આપનું નામ સર? ગુણવંતભાઈ મહેતા, દહેગામ. આપનું નામ સર? ડોક્ટર ધ્રુવ રાવલ છે. જી, આપનું નામ? હિના રાવલ. હિનાબેન. મહેતા પ્રભાવી. આપનું નામ બેન? और આપનું નામ? डॉक्टर उर्जस्वी रावल. આપનું નામ? डॉक्टर हरिता. અરે વાહ, નીરજ મહેતા. डॉक्टर नम्रता. આખું આ ડોક્ટરનો જ ગ્રુપ લાગે. ના ના, ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમારા બીજી શેડ્યુલમાંથી પણ સમય કાઢી અહીં સુધી આવ્યા છો અને તમે તો દરિદ્ર નારાયણની સેવા કરો છો. બિલકુલ. કેટલા ટાઈમથી અમારા વિડીયો જોવો છો? હું લગભગ 2-2.5 વર્ષથી તો ખરી છે. શું જોવા મળતું હતું? આજે લાઈવ જોયું, તમને કેવું લાગ્યું? લાઈવ જોઉં છું ને એ જોઉં છું, બંને એક્ઝેક્ટ એનું એ જ પેલું છે તમારું કામ, એટલે થેન્ક યુ સો મચ. બોલાય એવું ના ના, પેલું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપનું શું કેવું છે સર? છેલ્લા 4 ઉપર વધારે વર્ષોથી હું આ તમને ફોલો કરી રહ્યો છું અને તમે જે વિચાર લઈને ચાલી રહ્યા છો, ઉમદા વિચાર લઈને, એના માટે ખરેખર જેટલું નમન કરી તમને એટલું ઓછું. થેન્ક યુ. ભગવાનના આશીર્વાદ છે અને અમે માત્ર નિમિત્ત છીએ. શું કેવું છે સર આપને? અરે આ બધું તો સાંભળ્યું હશે તમે, પણ મેં આજે મારી પ્રત્યક્ષ આંખે જોયું કે એક ભાઈને 3 વર્ષથી સાંકળ બાંધીને લાવ્યા હતા અને એમને છોડાવ્યા અને અત્યારે મેં એમને સાથે જોયા અને એમની હાલત જોઈ ત્યારે મને લાગ્યું કે ખરેખર આપણે જો ભગવાન દર્શન કરવા હોય તો અહીંયા આવીને જ કરવા જોઈએ. ના બિલકુલ. અને અમે ફીલ કર્યું કે આપણે ગરીબોના દિલે અહીંયા બેઠા છે. ના ના સર, અમે સેવક છીએ અને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આપને કંઈ કેવું છે સર? આ સમયમાં ખાસ આવા કાર્ય કરવા એ બહુ મોટી વાત છે. જી, અને આવું કરતા રહો આગળ, એવી અમારી શુભેચ્છા. બિલકુલ બિલકુલ. લંડન કોણ રહે છે? અચ્છા, તમે જોતા હતા બેન ત્યાં? યા અમે ત્યાં કેનેડા તમારા જોઈએ છે વિડીયો, જી, અને લાઈક એ વિડીયોઝ જોઈને અમને આમ એવું થાય છે કે આવા લોકો આપણી ઇન્ડિયાની ધરતી પર છે. થેન્ક યુ બેન. ઇટ્સ બેસ્ટ. કેટલા ટાઈમથી જોવો છો મારા વિડીયો? લાઈક 3 yearsથી. થેન્ક યુ સો મચ. અને આજે તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે એક દિવસનો જમાડવા માટે જે ખર્ચો આપ્યો છે એમની માટે ભગવાન તમને ખૂબ જાજુ આપે અને તમારામાંથી પણ ઘણા બધા લોકો શીખે અને અહીંયા સુધી પહોંચે. અમારું ધન પવિત્ર થયું એવું કહી શકાય. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર. એટલો કિંમતી વખત કાઢ્યો તમે અને સડનલી તમે લોકો આવ્યા, અહીંયા જોયું, જાણ્યું અને તમારા તરફથી જે સહકાર છે એ ઘણો બધો ઉપયોગી સાબિત થશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.